તો એક મહિના બાદ અમદાવાદ પ્લેન ક્રેશને લઈને હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। આ પ્લેન ક્રેશ થવાનું કારણ બંને એન્જિનનું એકસાથે બંધ થવું હતું। એએઆઈબીના પ્રાથમિક રિપોર્ટમાં અકસ્માતના ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। ટેકઓફની થોડી જ સેકન્ડની અંદર વિમાનના બંને એન્જિન બંધ થયા હતા। માત્ર 32 સેકન્ડ હવામાં રહીને પ્લેન ક્રેશ થઈ ગયું હતું। ટેકઓફની થોડી જ સેકન્ડમાં ફ્યુઅલ સ્વિચ બંધ થઈ હતી। એન્જિનમાં ફ્યુઅલ જવાનું બંધ થતાં બંને એન્જિન બંધ પડી ગયા હતા। 15 પેજના આ રિપોર્ટમાં પાયલટની ચોંકાવનારી વાતચીત પણ રેકોર્ડ થઈ। એક પાયલટે બીજા પાયલટને એવું પૂછ્યું કે તે કેમ એન્જિન બંધ કર્યું। અન્ય પાયલટે તેને જવાબમાં કહ્યું કે તેમણે એ એન્જિન બંધ નહોતું કર્યું। અને આ જે વાતચીત છે એ ટેકનિકલ ખામીને દર્શાવે છે। સૌથી મોટો પુરાવો છે કે જે વિમાનની અંદરની ટેકનિકલ ખામીને દર્શાવે છે। રિપોર્ટ મુજબ બંને એન્જિનની રિલાઇટ પ્રક્રિયા પણ શરૂ થઈ હતી। પહેલા એન્જિનમાં રિકવરી આવી પણ બીજું એન્જિન એ સ્પીડ રિકવર ન કરી શક્યું। આ દરમિયાન એપીયુ પણ ઓટો સ્ટાર્ટ મોડમાં સક્રિય થયું હતું, પરંતુ વિમાન સ્થિર કરવામાં સફળતા ન મળી। એન્જિન બંધ પડી જતા વિમાનની મેઇન પાવર સપ્લાય પણ પ્રભાવિત થઈ હતી અને આ જ કારણે વિમાનનું આરએટી પણ બહાર આવ્યું હતું। તો મેડે કોલનો એટીસી તરફથી જવાબ મળે તે પહેલા જ આ પ્લેન ક્રેશ થઈ ગયું હતું। એફએએ ફ્યુઅલ સ્વિચમાં ગડબડીના સંકેત આપ્યા હતા અને એઆઈએ ફ્યુઅલ સ્વિચ ઓફની તપાસ ન કરાવી તેવું રિપોર્ટમાં સામે આવ્યું છે। 12 જૂનના રોજ AI-171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા।